દે અરે ઘઉં કાઢ તું ઘઉં ખાઈ જેવો મારા હવે ઘઉં નહીં વટવાય બસ જય માતાજી અરે વાનો એ નદી આઈ મોજે આ નદી આઈ બાપુ રે મને પલાણી જતી બે પાડીઓ પાડી દીધો હશે તમે પોણી લાવો ચટણી લાવો રોટલો લાવો એવાનો બા મેલી ગયો તો હોય કે જેટલું વાઢ્યું પછી મને ખબર જો વધારે ના વાઢ્યું ને તો હાય નહીં આલુ ખાવાય વાત ડુસીએ બનાવી આલ્યું રાતે ઉઠીને તો જે લે ગૌતમ ની વાઢ્યા ઘટો બસ પમ થઈ ગયું પટી ગયા તારા ઘઉં વટી ઘઉં નહીં વટાઈ ગયા આ મચ્છર કરી લોટે થઈ ગયો લોટ થઈ ગયો કઈ લોટ થઈ ગયો આ ઘઉં વાઢ્યા કેસરમાં લઈ ગયા ને લોટ થઈ લ્યા ઓનથી સમજાવું હજી તો એક પાડ્યું એક પાથરો પાડ્યો નહીં અને કે ઘઉં વહી લઈ લીધા લોટ થઈ ગયો લોટ ખાઈ ગયો શું કરું આ બાટલો મારો ભાઈબંધ છે સુખના કોમમાં દુઃખના કોમમાં બધા કોમમાં આવ્યો એ તારી માને ફોન કરી એની ડોશી નહીં તો એની માં ચોથી હશે જબરો ખેલ થયો આ વસ્તુ હું મારા ઓલે લાયો તો ભત્રીજાવાના પડી દીધું બધો આ પી જાય હવે મને ખબર પડી જઈએ આ કદી પિતાના પી જાય નું ઘમો આયા તા પા કોમી હવે શું કરવું હવે પાછા મોકલી દઉં આટલા મિલવા દેજો દિલના તૂટેલા ઘઉં બગાડી તું આ દાંતો લાવ ઉભો થા તું દાંતો લાવ દાંતો લાવ પેલા દાંતો લાવ દાંતેરું નહીં જોઈ લે પકડ ચોજુ લે એ દાંતેરું કાઢ લે એ તુહા દાંતેરું કાઢ લે ભરાઈ દી તારી માનો વાત કરી તારી માનો વાત કરી બધા કે તારા બાના ઉપર જેલા વાત કર દાંતો લાવ હેડ 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 સમજા એ મારું ખેતર એટલે આ ખેતરમાં મને જ મારી હું કરવું તમે જજો યાર તમે જજો યાર ચપ્પલ લેજે તું ભમી પણ ઉભો થા હલો હલો ના કર હલો રાલબા હા અલા જાવા ઓ માકો કોલ જાડો બધા ઉભો થા બીજુ અલા રાહુલબા સ્પીકિંગ બોલા રાહુલબા તું ઘઉં ચો ચૂંટી અલે આ મારી ખુશી જોઈ હતી તારા હજી વહુ લાવવાની હે તું ઘઉં ચો ચૂંટી હેડો એ આજ બાવ ને બોલવાનું મેં જો તાર લે તને કાપી લગનમાં જોઈ હતી તમારા લગનમાં મજૂરી આલે છે ને કાપ બોડું કાપી નાખે પેટી નાખે મુતારી યા શિકરા તો ચપ્પલ જ શિકર એકબીજા નું વાતો કરી મને કોઈ ખબર નહીં પડતી હવે ઘર ભેગા કરવા પછી મારા માર કા દાંતેરું ભોડા એ રાહુલબા મને ઈયોળો ચોટી મારી બિગ ફેન હલો કાટો બા હલો હા હલો કાટો હા લે કાટો આવાજ આવે ચૂપાનો હેલો હા કાટો હા આવાજ આવે ના ના નહીં આવતો નહીં આવતો ના જતા રે હેડો ભાત હોતા હેડો તમારો માણો મરી ગયો યાર તો ખેતરમાં ગઈ આપણે હા બોવા ખેતરમાં બોવા તા બાના હેર પોતા જાવ પડશે અલે આ તો ભેરો બસ થઈ ગયો જાવ પડશે અરે ઉભો થા ફોન કરો કે લે લોહી પીવા આયા ખુ હવે હેડો કી અલે એ કોને સમજાવ અરે પી મારા ખેતરમાં બાને કહે રાહુલબા અરે પીજો આપણ આ તો નવ લાયા હવે પાછું કે મારું ખેતર મેં એટલે ખેતર જ મારું બનાવ કા બાર ઘાટો ફોન હું કરવું એ તા બાર જો બધા એ મારા ખેતરમાં બાને કહે કે તારા ઘઉં ઉપાડી જાય પોલીસ પોલીસ જતો નહીં ચાલો જલ્દી આવો સાહેબ આના તો ડોર તો જો પેલી કૂતરી ચીવી વળજી એમ્બ્યુલન્સ તમે એમ્બ્યુલન્સ અલાવજે વાળો મારી ગયો કપાઈ ગયો વાળો મારી ગયો કપાઈ ગયો નહીં કપડ હા તો જીવી કપાઈ ગયો રાહુલબા
આવા ઘેર લઈ જજો યાર. હાલો તું મારા ક્ષેત્રમાં બાને કર જા. યાર. એટલે મારું ખેતર હે યાર, ઓ તો જેટલી વાર સમજાવો હું મરી જાય યાર. ભાઈ નાખો મને. એ, પેલા લઈ જજો તમે યાર. હવે લઈ જજો. એના બાના ખેતરમાં ઊંઘ્યો. મારી રે કોને શિખર ઓહુડો એને ડોશી લાવી કોઈ શિખર કોઈ ખબર પડતી નહીં. એના ડોશી છોડી જતી રહી. એ થજે મારા ઘઉં બગાડા યાર, લઈ જો કે યાર. દેખાય ના બધું હું ચકદોરમાં બે બધું બીજું કા લઈ જજો. ગાડો ગાડો હાલો ગાડો. એ બીજું આ તું 1.5 કિલો ઘઉં લઈને હેડો એમાં ભાઈ તમે મિલી દો હો હેડો. એ ચોટી જાય કુતરી અંગાત ઘઉં. આગોરે મારા ક્ષેત્રમાં આગોરે. એ તમે હેડજો બાજજો. મોહન તો શિકાર અરે હું કરી. એ આવજો હા, હવે આવતા ના. કેસ કરો મારા ક્ષેત્રમાં મને બાગાર મુ કેસ કર દઉં. તું જા ભાઈ. રાતે રાત તારા ઘઉંનો લોટ બનાવી દઈશ. પાવ બોલતો ના મારા સામે. એ મારો જેણો મરી ગયો. જતો રહ્યો. હાલો ગાટો આવાજ આવો એ બહાર હેડજો બધા, બહાર હેડજો. ગાટો આવાજ આવો એ આવી ગયો ઘેર ઉધી આવી ગયો. ગટાન તો એના લુગડાનો ઠેકાણો નહીં, ના પેરણનો ઠેકાણો નહીં. તમે જો એ ભત્રીજા ઓમાય હવે તું અમાર તું તો ખેલ કરે અહીં. પોલીસ માં બોળા કિડનેપ કર્યા ડોય એ તું જા, માં તું બોળા જજે. મારો હોન વાદે નહીં લેવ. ઓમાય હો વઢાઈ જાય ને તું તાર લોટે ફાકી લે. અતા જ્યાં તેલ લગાવે તું અમાવજે. તું ચિયો બાટલો લઈને આવ્યો તો? જાણો કીધો તો કે મોટો કીધો તો? મને તો ખબર હવે મેં જે ખબર પડે એ રહ્યો. આ સાઈડમાં મેલ, ફોન ને બોલ હાલ સાઈડમાં મેલ દે બધું. હું પીવું પાણી. તારે નહીં પીવું, ખાલી મેક કે યાર. અલે એ આ તો દારૂ છે. આ દારૂ કોણ લાવી તું? એ હું લાવે તો થોડો થાક ઉતારવા પર પેલા બધા પી ગયા. એટલે લારીમાં બે એક જ જેવા બાટલા હતા. હું તો જેણો લઈને આવતો રહ્યો. અલ્યા મોટો એના જેવો જ હતો પણ ખાલી આવડો મોટો હતો ને આવડો જાણો હતો. આ લખેલું ને ઈકણે એવું જ લખેલું. હું આ લઈ લેવા દે. પેલા બધા તૈયાર થઈ જતા હું કોઈ ખબર અત્યારે કે એ જેડા અમારા ખેતરમાંથી બહાર નીકળ. અલ્યા ખેતર હવે આપણું હ ઈવાનું ચોથી થઈ ગયું. હવે હેડજે, મારે હવે રહેવું નહીં. તું હપાડી બધું ફોન લઈ લે, ખાલી બીજું બધું હપાડી. આ લઈ લે આપડી. આપડી ચલ લેટજે હવે હેડ. હવે તો કઈ મજા ના આવી ઘઉં વાટવા. મને મજા ના આવી. અને અહીંયા મારા મૂર્ખા ને મૂર્ખા હું પેલો નાસ્તો લાવ્યો હતો ને એ તો શિકત તો ફેંકી માર્યો, કોઈ ખબર જ ના પડી. શું હતું? મરચું રોટલો. એ તો તાર કાચી બન્યાલી તું અમુક હંતાને પેલા હોલ્ડિંગ રાખ્યું. હવે હેડ હવે પટ્ટી ઘરે જવાનું. ઘેર જ જાઉં ને તાં હું મોહન એમ જાહો. તમે કેવા મજૂર લઈને આવ્યા હતા? એટલે આ મજૂર આ તો હારા મજૂરે ડખા કરે. હેડ જે આવતા પહેલા તો મને પેલો દાંતેલું ગળે ભરાય. હેડ ખાઈ.